અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. પહલગામ હુમલા બાદ પીએમ મોદી પહેલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની પીએમ ભેટ આપશે. દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું પીએમ મોદી લોકાર્પણ કરશે. જમ્મુ કાશ્મીરના વિકાસનો નવો અધ્યાય શરૂ થશે. પીએમના હસ્તે 46,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉધમપુર, શ્રીનગર, બારામુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. USBRL પ્રોજેક્ટમાં 36 ટનલ અને 943 પુલનો સમાવેશ. ચિનાબ નદી પર વિશ્વના અત્યાધુનિક બ્રિજનું નિર્માણ. બ્રિજના નિર્માણ માટે 1,486 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ભારતીય કૌશલ્ય અને ટેકનોલોજીનો અદ્ભુત નમૂનો છે આ બ્રિજ. કાશ્મીર ઘાટીની સાથે હવે કનેક્ટિવિટી વધશે. સ્થાનિક વિકાસ, રોજગારી અને વેપારને પણ પ્રોત્સાહન મળશે. તો ભારતીય કૌશલ્ય અને ટેકનોલોજીનો અદ્ભુત નમૂનો છે આ બ્રિજ. આપણે જણાવી દઈએ સાથે સાથે 46,000 કરોડના વિકાસ કાર્યોનું આજે જમ્મુ કાશ્મીરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ છે કે જેનું લોકાર્પણ થવાનું છે અને એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે. પહલગામ હુમલા બાદ પીએમ મોદી પહેલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાત ખૂબ ખાસ રહેવાની છે. વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની પીએમ ભેટ આપવાના છે. ત્યારે આપને જણાવી દઈએ એફિલ ટાવરથી પણ ઊંચો છે આ બ્રિજ. તો આજે કાશ્મીરની ખીણોની સુંદરતાને ટ્રેનની બારીમાંથી આપ નિહાળી શકો છો. એવો એક બ્રિજ તૈયાર થશે અને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. ત્યારે અદ્ભુત અલૌકિક ચિનાબ બ્રિજ છે. વિશ્વનો સૌથી ઊંચો સિંગલ આર્ક રેલવે બ્રિજ છે જે તૈયાર થઈ ગયો છે, જેનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે જેની વિસ્તારથી અમે આપને માહિતી આપીએ કે ચિનાબ ઉપર આ જે બ્રિજ તૈયાર થયો છે એની વિશેષતા શું છે. ઊંચાઈ એફિલ ટાવરથી પણ વધુ છે, એટલે કે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે જે અદ્ભુત છે. એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે. 359 મીટર ઊંચાઈ છે. 1,315 મીટર આ બ્રિજની લંબાઈ રહેવાની છે, જેમાં ટેકનોલોજી અત્યાધુનિક છે. 17 પિલર પર આ બ્રિજ બનાવાયો છે એની વિશેષતા છે. આપને વધુમાં જણાવીએ આ બ્રિજ વિશે. ચિનાબ નદી પરનો સૌથી ઊંચો જે આ બ્રિજ છે આજના સમયનો સૌથી એડવાન્સ બ્રિજ છે. વિશ્વનો ઊંચો બ્રિજ તો છે જ, પણ સાથે સાથે સૌથી એડવાન્સ બ્રિજ પણ છે. સૌથી એડવાન્સ આજના સમયનો આ બ્રિજ રહેવાનો છે જેનું આજે લોકાર્પણ થશે. 1,486 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે જે અલૌકિક છે, જેનું લોકાર્પણ હવે ટૂંક સમયમાં જ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયું છે. 120 વર્ષ સુધી બ્રિજ અડીખમ રહેશે એ રીતે તેના પિલર સેટ કરવામાં આવ્યા છે. આખોય બ્રિજ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. 29,000 મેટ્રિક ટન સ્ટીલ આમાં વપરાયું છે આ બ્રિજમાં. હવે કયું મટીરિયલ કેટલું વપરાયું છે એની વિસ્તારથી અમે આપને માહિતી આપી દઈએ તો 29,000 મેટ્રિક ટન સ્ટીલ આ બ્રિજમાં વપરાયું છે જે 120 વર્ષ સુધી અડીખમ રહી શકે છે. એફિલ ટાવર કરતા 3 ગણું સ્ટીલ આ બ્રિજમાં વાપરવામાં આવ્યું હોવાની વિગતો હાલ મળી રહી છે, જેનું ટૂંક સમયમાં વડાપ્રધાન દ્વારા લોકાર્પણ થવાનું છે. બ્રિજ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સામે ટકી શકે છે. આ વિચાર કરો, 266 કિલોમીટર પ્રતિ કલાકની જો પવનની ગતિ હશે તો તેની સામે પણ આ બ્રિજ સક્ષમ છે, ટકી શકશે. બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે. જી હા, આ સૌથી ઊંચો બ્રિજ અત્યાધુનિક ટેકનોલોજી અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે તેવી પણ આ બ્રિજની વિશેષતા છે. આ ખાસિયત છે. અદ્ભુત અલૌકિક બ્રિજ છે જે બનીને તૈયાર થઈ ગયું છે, જેનું હવે લોકાર્પણ કરવામાં આવશે. અને હવે આપને વધુ વિગતો આપી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હાઇટની વાત કરીએ તો 182 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ બ્રિજની પણ વિશેષતા અમે આપને જણાવીશું, પરંતુ એ સિવાય
આપને હાઈટ બતાવી દઈએ, 182 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઈટ છે. અને એ બાદ હવે જો વાત કરીએ એફિલ ટાવરની વાત કરીએ, જ્યારે વિશ્વના સૌથી ઊંચો બ્રિજ તૈયાર છે ત્યારે એફિલ ટાવરની જો ઊંચાઈની વાત કરીએ તો 330 મીટર એફિલ ટાવરની ઊંચાઈ છે. અને તેના કરતાં પણ ઊંચો છે આ અત્યાધુનિક બ્રિજ જે બનીને તૈયાર છે. બસ થોડા સમયમાં હવે લોકાર્પણની રાહ છે. અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલો છે ને હવે આપને જણાવી દઈએ ચિનાબની હાઈટ આપ જુઓ 359 મીટર ચિનાબ બ્રિજની હાઈટ છે. વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે, અત્યાધુનિક ટેકનોલોજી છે. અને આપને જણાવી દઈએ કે અત્યાર સુધી એફિલ ટાવર કરતાં 3 ગણું સ્ટીલ આ બ્રિજમાં વપરાયું છે, જે 120 વર્ષ સુધી અડીખમ રહી શકે છે. 359 મીટર ચિનાબ બ્રિજ કે જેની ઊંચાઈ છે ને આ વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનવાનો છે, બની ગયો છે, જેનું લોકાર્પણ હવે ટૂંક સમયમાં થવાનું છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH चना मसाला હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH વેલકમ બેક. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂરી થઈ ચૂકી છે. ત્રણેય રથને અલગ કલરથી સજાવવામાં આવ્યા છે. દરેક રથમાં કલરનું અલગ મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથનો નંદી ઘોષ તરીકે ઓળખાતો રથ જે સૂર્યનું પ્રતીક ગણાય એવા પીળા કલર કરવામાં આવ્યો છે, જ્યારે બહેન સુભદ્રાજીનું દેવદલન તરીકે ઓળખાતો રથ લાલ રંગથી સજાવવામાં આવ્યો છે. અમારું વારસાગત કામ ચાલે છે અને અત્યારે હાલમાં બી નવી પેઢી અત્યારે કાર્યરતમાં જ છે. આ રથયાત્રામાં શ્રી ભગવાન જગન્નાથજીના જે રથ અને માતાજી સુભદ્રાજીના રથ તેમજ બલદેવજીના રથનું એક અનેરું મહત્ત્વ હોય છે. અષાઢ સુદ બીજ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે 148મી રથયાત્રા